चलो विद्यार्थीओ आज आपणे रिविजनना सेकंड पार्ट में अभ्यास करशुं जेमां गण सिद्धांतनो लास्ट पार्ट 1 में मैं तमने एक नाना नाना बेसिक पार्ट बताव्या था। आज आपणे सेकंड पार्ट में जोशुं एना ज 1 मार्क अने 2 मार्कना प्रश्नों जेमां प्रश्न छे सार्वत्रिक गण u बराबर n लेवो अने गण ए x सच दैट x - 8 = 3 तो पूछे छे a डैश एटले एनो पूरक गण अने ऑप्शन्स आप्या छे। पहला तो हूँ खाली आ सॉल्व कर दीश बेटा x - 8 बराबर 3 माटे x आवी जशे 3 + 8 जे आवशे 11 माटे गण ए मळी गयो ओनली 11 आवशे। आपणे लाववानुं छे आ गण ए नो सार्वत्रिक गणमांथी बाद करेलो गण एटले a डैश पूरक गण बनतो हतो u - a u है अपनी पास n અને n मांथी आने तमे बात करशो 11 ने એટલે તમારો ऑप्शन निकळशे ओनली एंड ओनली डी जे आपणो करेक्ट आंसर छे बेटा। आमां ज जशुं सेकंड वन जे पण आ ज रीतना प्रश्नमां हूँ तमने आगळ लई जईश के गण u बराबर सार्वत्रिक गण क्लोज ब्रेकेट 1 થી 5 અને ગણ એ આપ્યું છે x સચ ધેટ બિલોંગ્સ ટુ n x² - 6x + 5 = 0 તો પૂછે છે પૂરક ગણ। આ દાખલો વિદ્યાર્થીઓ આઈએમપી ની લિસ્ટમાં રાખજો, પરીક્ષામાં આવા દાખલા પૂછી શકાશે ને મેં તો તમને પૂછી છે જ આ રીતે। જેમાં ઓપ્શન્સ છે તમારો પહેલો ઓપ્શન્સ છે એ 1,5 ગણમાં, बीजो ऑप्शन है बी ओपन ब्रेकेट 1 થી 5, तीजो है क्लोज ब्रेकेट 1 થી क्लोज ब्रेकेट 5 और डी है -1 થી -5। आ रीतना ऑप्शन्स में आपणे जशुं। पहला तो आपणे आने सॉल्व करी दीए x² - 6x + 5 અને આના सिंपल रीते आपणे अवयव पाड़ी दीए। 5 × 5 पड़शे એટલે આવશે x² - 5 - 1 કારણ કે આપણી પાસે છે 6 5 × 5 બસ આ બેને કોમન લઈ લેશું એટલે પહેલું કોમન આવશે x - 5, બીજું કોમન આવશે -1 પણ અગેન x - 5 ને હવે આ બેના અવયવ કોમન લઈ લે એટલે પહેલું કોમન આવશે x - 5, સેકન્ડ આવશે x - 1 અને અહીંયાથી તમારા બે અવયવ છૂટા પડશે। पहला अवयव आवशे x - 5 0 x बराबर 5 तथा x - 1 = 0 x = 1 અને આ બંને અવયવ પરથી વિદ્યાર્થીઓ તમારો ગણ નક્કી થઈ ગયો કયો ગણ એ। પછી આપણે આન્સર તરફ જશું 1,5। આપણો આન્સર તો આ પૂછે છે કે a ડેશ એટલે પૂરક ગણ પૂછવામાં આવે છે બેટા तो a डैश आवशे u - a u है मारी पास क्लोज ब्रेकेट 1 to 5 एमांथी आने उड़ाई दईश એટલે તમારે અહીંયા સંખ્યા રેખા સમજવાની છે વિદ્યાર્થી મિત્રો। સંખ્યા રેખા આ રીતે સમજશું। અહીંયા આપણું 1 તેને તમે ડાર્ક વર્તુળ પાડીને 1 લખશો, અહીંયા ડાર્ક વર્તુળ પાડીને 5 લખશો અને આને પણ તમે સમૃદ્ધ અંતરાલમાં સમજશો। આ વચ્ચેના બધા નંબરો આવી જાય। आ है तमारू u समृद्ध अंतराल एटले 1 पण आवे 5 पण आवशे अने वच्चेना नंबर भी आवशे। आपणे आने बात करी दईशुं 1 5 ने एटले 1 निकली जशे 5 निकली जशे। आंसर आवशे ओनली विवृत अंतराल कारण के विवृत अंतराल एटले शुं 1 नंबर गणतरीमां नहीं लेवानो 5 पण नहीं लेवानो एनी वच्चेना नंबरो लेवाना ने आपणे एनो पूरक गण काढवानो हतो एटले आपणे आ रीतनी गणतरी करी। नेक्स्ट सेम ज समझावुं छुं। आवो छे एक बीजो प्रश्न थर्ड वन। आज टॉपिक में आगळ वधीश विद्यार्थीओ के जो सार्वत्रिक गण u क्लोज ब्रेकेट 1 થી 2 तथा a x सच दैट x बिलोंग्स टू n અને x² +
x - 2 = 0 તો પૂછે છે એ ડેશ ખાલી જગ્યા. આને પણ તમારે ઓપ્શન્સથી જ વિદ્યાર્થી મિત્રો સમજવાનું રહેશે. પહેલો ઓપ્શન છે ઓપન બ્રેકેટ 1 2 ક્લોઝ બ્રેકેટ, પછી છે ક્લોઝ બ્રેકેટ 1 થી ક્લોઝ બ્રેકેટ 2, પછી છે ઓનલી 1 2, અને ડી છે ઓપન બ્રેકેટ 1 2. આ દાખલો પણ એટલો જ સરસ છે અને ઇમ્પોર્ટન્ટ છે. જે તમે આને ઇમ્પોર્ટન્ટ સમજ્યા તેમ આને બી ઇમ્પોર્ટન્ટ જ રાખજો. આપણે સૌપ્રથમ આને સમજશું. પહેલાં x² + x - 2 ને આના 2 અવયવ 2 × 2 અને 2 ટુકડા પાડી દઈએ. પહેલું આવશે x² + 2x - 1x એટલે એક x કોમન x + 2 ઓછા 1 સેમ x + 2 એટલે એક આવશે x + 2 અને એક આવશે x - 1. અહીંથી તમને 2 અવયવો છૂટા પડશે. એક તો x + 2 0 લઈ લેમ તથા x - 1 0 લઈ લેમ એટલે x આવશે બેટા -2 1. અહીંયા જરા અટકી જશો. આ પ્રશ્ન આપ્યો હતો બેટા બિલોંગ્સ ટુ n માટે, એટલે મેં અહીંયા 1 અને 5 બે લઈ લીધેલા. આમાં એવું નહીં થશે, આમાં બી n માટે જ છે. તો અહીંયા -2 તમારા માટે પ્રાકૃતિક સંખ્યા નથી, ફક્ત 1 જ પ્રાકૃતિક સંખ્યા છે. એટલે ગણ એ મળી જશે બેટા ઓનલી 1. ને પછી મેં તમને આ આકૃતિ સમજાવીશ. પ્રાકૃતિક સંખ્યા હોવાથી અહીંયા -2 તો આવી જ નહીં શકે, કારણ કે પ્રાકૃતિક સંખ્યામાં નથી એ. ચાલો હવે a ડેશ એટલે u - a. u છે બેટા ક્લોઝ બ્રેકેટ 1 થી 2, એમાંથી ખાલી 1 બાદ કરવાનું. એટલે આ આપણી સંખ્યા રેખા. અહીંયા 1 ને ડાર્ક વર્તુળ બનાવી દેજો, આમ એકદમ ઘટ્ટ વર્તુળ. પછી અહીંયા 2 એને બી એકદમ આમ ઘટ્ટ વર્તુળ બનાવી દેજો, અને એની વચ્ચેની બધી સંખ્યા એટલે આ બધી સંખ્યા આવી જશે બેટા. એમાંથી તમારે 1 કાઢી નાખવાનો એટલે આ 1 નીકળી જશે. એટલે ફક્ત a ડેશ આવશે 1 વિવૃત અંતરાલ પણ 2 સમવૃત અંતરાલ. આમાં આપણે 2 નંબર કાઢેલા હતા 1 અને 5, કારણ કે 2ને રિમૂવ કરવાના હતા. એટલે જે સમવૃત હતા એ વિવૃત બની જશે. આમાં ખાલી એક જ બની જશે આ વિવૃત, બાકી આ તો રહેશે જ 2. આ આપણો આન્સર રહેશે પ્રશ્ન નંબર 3. ચલો આ જ રીતે આગળ વધીએ છીએ સ્લોલી. ચોથો પ્રશ્ન. ચોથામાં બી આ જ રીતે લઈ જઈશ બેટા, જેમાં તમારું હેડિંગ છે કે એક સોસાયટીમાં 50 વ્યક્તિ ગુજરાતી ભાષા બોલે છે. એટલે નંબર ઓફ ગુજરાતી 50, 30 જણા હિન્દી ભાષા બોલે છે n of h હિન્દી, અને 10 જણા બંને ભાષા બોલે છે g અને h. તો તમને પૂછે છે કે એ સોસાયટીમાં ઓછામાં ઓછી એક ભાષા બોલનાર વ્યક્તિ કેટલા? તો ઓછામાં ઓછી એક ભાષા બોલનાર વ્યક્તિ કેટલા? ઓછામાં ઓછી એક એટલે આપણને બેટા પૂછે છે એ લોકો યોગ ગણ. મેં તમને આકૃતિથી સમજાવીશ. પહેલાં આ રીતની આકૃતિ આપણે પાઠ્યપુસ્તકમાં શીખ્યા જ છે. n of g 50, n of h 30 અને અહીંયા ભરી દઈશું 10. આ રીતનો આપણો એક ગણ આવશે. સૌપ્રથમ સેન્ટરમાં જ ભરી દેવાનું. એટલે આ 50 - 10 આવશે બેટા 40, 30 - 10 આવશે 20. માટે n of g યોગ h, આને જ કહેવાય ઓછામાં ઓછી એક ભાષા બોલનાર વ્યક્તિ. અને એનું સૂત્ર છે n of g પ્લસ n of h ઓછા g છેદ h. n of g છે બેટા 50, h છે 30 અને આ છે 10, એટલે 80 ઓછા 10 70 આવશે. તમે અહીંયા પણ ચેક કરી શકતા 40, 50, 60 ને 70. આ રીતે તમને 70 ઘટકો મળશે. જે વ્યક્તિ ગુજરાતી અને હિન્દી બંને ભાષાઓ બોલે છે. ચલો આગળ વધશું પ્રશ્ન નંબર 5 પર.
જે કંઈક આ રીતનો પ્રશ્ન છે બેટા કે આપેલ ગણને યાદીની સ્વરૂપે લખો. ગણ એ છે x such that x³ minus x0 જે x belongs to z ને યાદીમાં લખો. તમારે યાદીને બનાવવાની છે. વિદ્યાર્થીઓ, બિલોંગ્સ ટુ ઝેડ હોય એટલે પૂર્ણાંક સંખ્યા કહેવાય, નેગેટિવ કિંમત, પોઝિટિવ કિંમત અને ઝીરો કિંમત આવે. એટલે આપણે અહીંથી સ્ટાર્ટ કરશું. x³ ઓછા x કોમન લઈ લે એટલે x² - 1 અને અહીંયાથી બેટા બે આન્સર આવી જશે. એક x + 1 અને બીજું x ઓછા 1. હવે આને તમે 3 ભાગમાં ડિવાઈડ કરી શકશો. એક x0, અધરવાઇઝ એક x + 1 0, અધરવાઇઝ x - 1 0. અને અહીંથી આન્સર્સ આવી જવાના. આ તો પાક્કું આન્સર બિલોંગ્સ ટુ ઝેડ થાય જ છે. અહીં લખી દેવાનું 0 બિલોંગ્સ ટુ ઝેડ. અહીંયા આવશે -1, એ પણ બિલોંગ્સ ટુ ઝેડ થાય જ છે. અને અહીંયા આવી જશે બેટા 1, એ બી થાય જ છે. એટલા માટે તમારો ગણ યાદીની સ્વરૂપે લખશે -1, 0 તથા 1. એટલે આપણે યાદીના 3 સભ્ય બન્યા ગણીના -1, 0 તથા 1. ચાલો આગળ લઈ જાઉં છું પ્રશ્ન નંબર 6 પર. એ પણ આ જ રીતે આપણે સમજવાનો પ્રયાસ વિદ્યાર્થીઓ કરશો કે એના સભ્યો લખવા કહે છે. આ IMP છે પ્રશ્ન. ગણ એ x such that belongs to n પણ 4x > x² ને યાદીની સ્વરૂપે લખો. વિદ્યાર્થીઓ, અહીંયા તમને એક અસમતા આપવામાં આવી છે. આ એરિયા ગ્રેટર ધેન વાળી. એટલે આપણે અહીંથી સ્ટાર્ટ કરશું. 4x > x². એક એક્સને આપણે ઇઝીલી કટ કરી નાખીએ તો બેટા મળશે 4 more than x. બસ અહીંયા થોડુંક તમારે સમજવાનું છે ડીપલી. જેમ તમને ખ્યાલ હોય તો 3 < 4 લખાય, એને જો તમે ઊંધું કરી નાખો તો 4 more than x આવી જશે, 3 આવી જશે. તેમ આને જો તમે ઊંધું કરી નાખશો તો આ બેટા આવી જશે x નું લેસ ધેન થઈ જશે. લેસ ધેનનું ગ્રેટર ધેન કરી નાખવાનું અને ગ્રેટર ધેનનું લેસ ધેન કરી નાખવાનું. જો તમે આ બેનું સ્થાન બદલો તો હવે x more than 4 તે બી પ્રાકૃતિક, સોરી x < 4, 4 થી નાની પ્રાકૃતિક સંખ્યા તો ખબર તમને 1 2 3 માટે ગણ એ મળી જશે બેટા 1 2 અને 3. આ આન્સર આપણો ગણનો આન્સર આવી શકે છે. નેક્સ્ટ આગળ વધશું. આ જ રીતે જશ પટેલ બેટા 5 મિનિટ પહેલાં બેટા ક્લાસમાં જોઈન્ટ થઈ જવાનું. નેક્સ્ટ પ્રશ્ન 7th જશું. આ જ રીતે તો એ પણ મસ્ત મજાનો સમ છે કે યાદીની રીતે લખો. જેમાં ગણ છે બેટા એ 2n અને n બિલોંગ્સ ટુ પ્રાકૃતિક. તો પ્રાકૃતિક સંખ્યા આપણે વારાફરતી ઉચકતા જશું આમાં. એટલે n બિલોંગ્સ ટુ જો પ્રાકૃતિક હોય તો nના સભ્યો આ રીતે બને. એટલે લખવાનું કે જો n1 તો આપણે આ મેળવવાનું છે આ 2n બરાબર. નેક્સ્ટ જો n બરાબર 2 તો 2 × 2. જો n બરાબર 3 2 × 3. આવા નંબરો તમે થોડાક લખીને અહીંયા ખાલી બતાવી દેવાનું. એટલે એ આવશે બેટા 2 × 4 8. આ નંબર બધા વધ્યા જ કરશે અને 8 તો છે યુગ્મ પ્રાકૃતિક સંખ્યા. માટે તમારો ગણ એ મળી ગયો
2 4 6 8 અને ડેશ ડેશ ડેશ. એટલે અહીંથી તમારા દાખલાને પકડવાનો. આ જે દેખાય છે 2n એ જ મેં ડિફાઇન કર્યું છે બધી જગ્યાએ, અને એના નંબર્સો મૂકીને મેં દાખલાને પૂર્ણ કરી દઈશ. નેક્સ્ટ 8 બી આવું જ સમજાવું છું, એકદમ પેરેલલ સમ્સ, જેમાં ગણ એ છે આપણને આપવામાં આવ્યું 3k - 1 પણ k બિલોંગ્સ ટુ z ને યાદીમાં લખો. તમારે વિદ્યાર્થીઓ આની યાદી બનાવવાની છે. આ વખતે તમારી પાસે k જો z છે, આમાં પ્રાકૃતિક હતી, મેં એટલે પ્રાકૃતિક સમજાવી. હવે બેટા z છે એટલે હું z સમજાવીશ. ઝેડના નંબરો આવી રીતે આવે: -3 -2 -1 0 1 2 3. બે બાજુ જાય, આ બાજુ બી જશે અને આ બાજુ બી જશે. તેમાંથી આપણે થોડાક નંબરો લઈ લઈએ કે જો k -3 તો 3k - 1 આપણે આ શોધવાનું છે બેટા. એટલે -3 - 1 -10. જો k બરાબર -2, થોડાક નંબરો ધન થોડાક ઋણ એવા મેં ડિફાઇન કરતો જાઉં છું. એટલે આ આવશે 3k - 1 -2 - 1 -7 k - 1 તો 3k - 1 3 of -1 -1 -4 k 0 તો આવશે બેટા અહીંયા 3 of 0 -1. તે જ રીતે k1 3k - 1 3 of 1 -1 2. આવી રીતે તમે કોઈ પણ નંબરો મૂકી શકો. એટલે તમારો ગણ આવી ગયો યાદીની રીતે. ગણ એ આ આન્સરો આવશે. તો ફક્ત આ જ નહીં આવશે, બીજા બી આવી શકે. તમે આ સાઈડ નંબર લેશો છો, આ બાજુ બી લેશો. એટલે અહીંયા તમારે ડેશ 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 લખવાનું. ત્યારબાદ -10 -7 -4 -1 2 પછી હજુ આગળ જશે આમ. અને આ આન્સરો આપણા ગણ એના આવી શકે, જે આપણા આન્સર વિદ્યાર્થીઓ કરેક્ટ છે. 9th one. 9th બી જરા આ સિદ્ધાંતમાં લઈ જઈશ ધીરે ધીરે કે હવે ઊંધું પૂછશે. આ આપશે યાદીની રીત અને તમને પૂછશે ગુણધર્મની રીત. એટલે ગણ એ આપ્યું છે 5 10 15 20 25. તો તેને તમારે ગુણધર્મની રીતે લખવા કહે છે. તો ઇઝી છે. આ જે નંબર છે બધા 5ના ગુણક છે, તમે જોયા હશે. તો આ 5 10 15 20 25. અને વિદ્યાર્થી હું કેમ 5 ગુણ્યા 1 5 ગુણ્યા 2 5 ગુણ્યા 3 આ આવશે 5 ગુણ્યા 4 આ આવશે 5 ગુણ્યા 5. તો બધા 5ના તો ગુણક છે. એટલે મેં આને કહી શકીશ કે ગુણધર્મની રીતે ગણ એ તમારો આવશે 5નો ગુણક. એટલે અહીંયા 5 ગુણ્યા n, બટ પ્રાકૃતિક સંખ્યા આવશે. અને ક્યાંથી ક્યાં જાય છે? 5 સુધીને જ જાય છે. એટલે n < 5 આવા નંબર મેં લખી શકીશ, જે 5 અથવા 5થી નાના. એટલે 5 સુધીના લખશું એટલે 25 કવર થશે, અને એ જ આપણો આન્સર રહેશે. 10મું મેઇન તો તમે ગુણક સમજી જશો એટલે તમને આઈડિયા આવતી જશે એકદમ સરળ રીતે. પ્રશ્ન 10 જે પણ આવો જ છે પણ થોડોક ડીપલી છે. 10th one કે ગણ એ 2 5 10 17 ડેશ 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 ને આપણે પૂછે છે કે ગુણધર્મ
ની રીતે લખો. આમાં તમને આપ્યું છે ઓપ્શન્સ. આ દાખલો ઓપ્શન વગર કરવો થોડો મુશ્કેલ છે, એટલે ઓપ્શન્સથી જશું બેટા. n² + 1 n બિલોંગ્સ ટુ z. સેકન્ડ ઓપ્શન્સ છે n² + 1 n બિલોંગ્સ ટુ n. ત્રીજો ઓપ્શન્સ છે n³ + 1 n બિલોંગ્સ ટુ n. અને ચોથો ઓપ્શન્સ છે જે n² - 1 n બિલોંગ્સ ટુ n. ઓપ્શન્સ પરથી જ આપણે આ દાખલાને જોવાની પ્રક્રિયા જોશું. સૌપ્રથમ મેં આ ઓપ્શન સ્ટાર્ટ કરું છું. એમાં એનની જગ્યાએ મૂકતો જઈશ z, એટલે ધન કિંમત મૂકીશ, ઋણ મૂકીશ અને 0 મૂકીશ. પહેલાં આપણે ધન મૂકતા જશું. જો n1 તો n² + 1, જો n2 તો n² + 1. તમે ખાલી 2-3 નંબર મૂકશો એટલે તમને ખ્યાલ જ આવી જશે. જો 2, 5 આવવાના ચાલુ થઈ ગયા, આન્સર ફટાફટ મળી જવાનો. જો n3 તો n² + 1, 3² + 1 10. હજુ પણ એક ચેક કરી લઈએ બેટા. જો n4 તો n² + 1 આવશે, 4² + 1 એટલે 16, સોરી 17. આ ટોટલ મળ્યું તમારો ઓપ્શન્સ. એટલે આ ઓપ્શન તો આવી જ નહીં શકે અને આ પણ આવી જ નહીં શકે. અનફોર્ચ્યુનેટલી તમે જોઈ શકો તો આ બે આન્સર્સ નીકળી ગયા. હવે આપણે જશું આ દિશામાં. એમાં આપણે ચેક કરવું પડશે. આખો ડેટાને તમે 17 સાથે જો મેચ કરશો તો આપણે આ આન્સર લઈ શકીએ કાં તો આ આન્સર લઈ શકીએ. એમાં એક ઝેડની કિંમત હું 0 મૂકી જાઉં છું. એટલે કે જો n = 0 તો મને મળશે વિદ્યાર્થીઓ n² + 1, 0² + 1. એ આપણો ઓપ્શન્સનો આન્સર નથી, એટલે પાક્કું મારો આન્સર આવશે કયો? આ નહીં આવી શકે, જે આપણો પ્રોપરલી આન્સર્સ છે. ચાલો વિદ્યાર્થીઓ, નેક્સ્ટ આગળ લઈ જાઉં છું તમને મેં. પ્રશ્ન નંબર 11 પર, જેમાં આવે છે આપણું હેડિંગ 11th, જેમાં આ જ રીતના પ્રશ્નો છે. 2, 5, 10, 17 સાથે તમારે એક બીજો ડેટા આપે છે. આમ જ કે જો ગણ એ 2, 5, 8, 11 ને તમારે મેળવવાનું છે વિદ્યાર્થીઓ સેમ ગુણધર્મની રીતે લખો. આમાં તમે વિધાઉટ ઓપ્શન્સ પણ કરી શકશો. મેં તમને ઓપ્શન્સ આપું છું જેથી કરીને તમને ખ્યાલ આવશે. 3n + 1, સેકન્ડ છે 3n + 2, થર્ડ છે બેટા 3n - 1 અને લાસ્ટ છે 3n - 2. આમાં તમે જોઈ શકશો તો આમાં વિધાઉટ ઓપ્શન બી તમે ગણી શકશો, કારણ કે આમાં જો તફાવત બધાના કેટલા કેટલા છે? 3 છે. એટલે 2, 5, 8, 11 જે સમાંતર શ્રેણીમાં છે. એટલા માટે તમે કહી શકશો કે અહીંયા તફાવતમાં a 2d 5 - 2 અને tnનું સૂત્ર a + n - 1d. a છે 2 અને d છે ફક્ત 3, એટલે 3n - 3. એટલે વિદ્યાર્થી આવશે તમારું 3n - 1. એટલે તમારો ઓપ્શન જ આવી ગયો. જો આવી રહ્યો સી ઓપ્શન. એટલે તમારો ગણ આવશે a 3n - 1 પણ n બિલોંગ્સ ટુ n. આ દાખલો તમે આ રીતે પણ કરી શકતે, પણ જ્યારે તફાવત સમાન નહીં આપ્યો હોય તો બેટા ઓપ્શન્સથી કરવાનું, અને જો તફાવત સમાન આપ્યો હોય તો સીધું જ સમાંતર શ્રેણીથી કરી દેવાનું.
નેક્સ્ટ આગળ વધશું તો 12મો પ્રશ્ન એ પણ જરા આ જ રીતનો છે, જેમાં આપણને પૂછે છે કે હવે ગણ એમાં n સભ્ય હોય તો તેને એને ઉચિત ઉપગણો ખાલી જગ્યા છે. આ દાખલો પણ વિદ્યાર્થીઓ પરીક્ષાલક્ષી આઈએમપી છે અને તમે આઈએમપીની લિસ્ટમાં રાખશો. ઉચિત ઉપગણો શું છે સમજાવું છું. તમારી પાસે ઓપ્શન્સ છે. પહેલો ઓપ્શન છે 2n-2, 2n-1 અને લાસ્ટ છે 2 ટાઈમ્સ 2n-1 -1. પહેલાં તો હું તમને સમજાવવાનો પ્રયાસ કરું છું કે ઉચિત ઉપગણો એટલે શું. એટલે દાખલાને જરા સાઈડ પર રાખશું. અહીંયા જરા જોવામાં આવશે. દાખલા તરીકે મેં એક ગણ લઈ લેમ છું. સમજો કે 1 અને 4 બે સભ્યો છે એના ઉપગણો આવશે બેટા 2n સૂત્ર પ્રમાણે 4 ટોટલ. અને જો કુલ ઉપગણો બનાવી દઉં તો મને આવી રીતે મળશે. કુલ ઉપગણો પહેલું ખાલી ગણ, પછી બેટા આવશે 1 4 અને 1 4. આ ઉપગણોમાંથી જો તમે આને પાછું જોશો તો આ તમને આ રીતે જોવા મળશે. આ શું છે? એ તો ઓરિજિનલ ગણ છે. આપણે આને અને આને બેવને જો કાઢી નાખીએ ને જે બચે એને કહેવાય ઉચિત ઉપગણો. માટે વિદ્યાર્થી લખવાનું કે ઉચિત ઉપગણો જે છે 1 અને 4 કેટલા આવ્યા? 2. એટલે તમારે અહીંયા ઉચિત ઉપગણોનું સૂત્ર યાદ રાખવાનું છે 2n -2. કેમ કર્યું? કુલ ઉપગણોમાંથી આ 2ને આપણે કાઢી નાખ્યા, એને કહેવાય ઉચિત ઉપગણો. આપણી પાસે આમાં દાખલો થઈ ગયો છે, n સભ્ય છે. આ આન્સર આવશે, આ આવશે, આ આવશે કે આ આવશે? જો તમે જોશો તો આમાંથી એક પણ નહીં આવશે, કારણ કે આમાં તો કોઈ આવ્યું જ નથી. આ આન્સર આવશે, કારણ કે આને જો તમે સોલ્વ કરશો બેટા આગળ તો આધાર સરખો ઘાતનો સરવાળો એટલે 1 + n-1 to આ કેન્સલ 2n - 2. આ આન્સર તમે એ લખી શકશો. એટલા માટે તમારો કરેક્ટ આન્સર આવશે ડી. પણ આ દાખલો સમજવા પહેલાં વિદ્યાર્થી મિત્રો આ પહેલાં સમજી લેજો અને આને વ્યવસ્થિત લખી કાઢજો, તો તમે એને પ્રોપરલી સમજી શકશો બેટા. નેક્સ્ટ 13મું એ બી આ જ રીતે બતાવું છું, જેને આપણે લઈ જઈશું સોલ્યુશન્સ પર. કે ગણ એ 1 2 3 4 5 તો એને ઉચિત ઉપગણો ખાલી જગ્યા છે. હવે તમે સમજી જશો આમાં કેટલા સભ્યો છે આપણી પાસે? તો ફક્ત 5. એટલે n ઓફ a છે 5. એટલે ઉચિત ઉપગણો 2n -2. એમાં nની જગ્યાએ તમે ખાલી ફક્ત 5 મૂકી દો એટલે 2/5 તો તમને ખબર જ છે 32 થાય. 32 - 2 30 આન્સર આપણો આવશે. 14. એ પણ આ જ રીતનો લેમ છું વિદ્યાર્થીઓ પ્રશ્ન કે ગણ એ માં આપ્યા છે 1 2 3 4 5 6 અને 7. તો એને ઉચિત ઉપગણો કેટલા છે? આવું પૂછે છે કે એના ઉચિત ઉપગણો કેટલા છે. તો વિદ્યાર્થીઓ ઇઝી છે. કેટલા સભ્યો છે અહીંયા? 1, આ 2, આ 3 અને આ 4. આ સાથે જ છે એટલે એને એક જ સાથે ગણવાનું. તો n ઓફ a આવી જશે 1 2 3 4. માટે ઉચિત ઉપગણો 2n - 2 2/4 - 2
એટલે 16 માઇનસ 2 ફક્ત આન્સર આવશે બેટા તમારો 14. યસ, આ આન્સર આપણો ફાઇનલ આન્સર આવ્યો કહેવાય. અને એમાં જો થોડું આગળ લઈ જામ તો આપણે આવી રીતે સમજશું. પ્રશ્ન નંબર 14. ઉમ્મીદ કરું છું તમને ઉચિત ઉપગણની વ્યાખ્યા સમજાઈ ગઈ હશે બેટા. જે આપણે આ પ્રમાણે જોશું. પ્રશ્ન નંબર 15. હવે કહે છે ગણ એમાં આવી રીતે સભ્યો છે જે છે 1 2 3 4. તો ખાલી ગણ સિવાયના ઉચિત ઉપગણો સિવાયના ઉચિત ઉપગણો ખાલી જગ્યા છે. જો ખાલી ગણ સિવાયના માંગે ને તે સમયે તમારે -2 નહીં કરવાનું, તે સમયે -1 કરવું પડશે, કારણ કે ખાલી ગણ જ કાઢવાનો છે ને, ગણ એ નથી કાઢવાનો. એટલે આના સભ્યો આવશે તમારા 4. માટે ખાલી ગણ સિવાય ના ઉચિત ઉપગણો જે રહેશે 2n -1. કેમ કહી રહ્યું? ખાલી ગણ જ કાઢી નાખ્યો મેં, બાકીના સભ્યો જેમ છે તેમ જ. એટલે 16 ઓછા 1 ફક્ત આવશે બેટા 15. આ આપણો આન્સર અહીંયા આવી શકે. નેક્સ્ટ આગળ વધું છું 16 નંબરમાં. ક્વેશ્ચન નંબર 16, જેમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે P ઓફ A ના સભ્યો ગણ એમાં આ રીતે આપ્યા છે: A B C D E F. તો તે ગણના ઘાતગણની સંખ્યા કેટલી? ઘાતગણ એટલે વિદ્યાર્થીઓ P ઓફ A. એટલે આ જ આપણે શીખી ગયા છે કુલ ઉપગણો, જેમાં તમને બતાવશે n ઓફ A ના સભ્યો 1 2 અને 3 છે. એટલે એના PA એટલે ઘાતગણના કુલ સભ્યો સૂત્ર આ જ રહેશે બેટા 2n. એમાં કેટલા સભ્યો છે? તો 1 2 અને 3. એટલે 2 નો ઘન આવશે ખાલી, અને આન્સર રહેશે આપણો ઓનલી એન્ડ ઓનલી 8, જે આપણો આ પ્રશ્ન સાચો રહેશે. નેક્સ્ટ આવે છે 17મો. એને પણ હું આ જ રીતે લઈ જઈશ જે તમે ઇઝીલી સમજી શકશો કે ગણ એ માં પૂછવામાં આવ્યા છે આ રીતના સભ્યો એક્સસ ધેટ બિલોંગ્સ ટુ n 1 લેસ દેન x લેસ દેન 4. તો તેના ઉચિત ઉપગણો ખાલી જગ્યા છે, આવું પૂછે છે. તો ઉચિત ઉપગણો આ જ રીતે જોશું. પહેલાં આપણે આ જોઈ લેવાનું, 1 થી 4 સભ્યો છે, એટલે 1 પણ નહીં લેવાનું ને 4 પણ નહીં લેવાનું. તમારો ગણ એ આવશે બેટા 2 3. 1 પણ નહીં આવે ને 4 પણ નહીં આવે, 2 આવશે 3 આવશે, 2 જ સભ્ય આવ્યા. માટે આપણું સૂત્ર ઉચિત ઉપગણો જે આગળ શીખી ગયા 2n માંથી 2 બાદ કરી નાખીએ, જેના 2 સભ્ય મૂકી દઈએ એટલે 2 -2 જે આવશે 4 - 2 અને ફક્ત આવશે બેટા 2. આ આપણા 17 દાખલા જે આજે આપણે શીખ્યા એ આ ટૉપિકને લગતા અહીંયા વિદ્યાર્થીઓ પૂરા થાય છે. એટલે આજે હું ક્લાસ અહીંયા પૂરો કરું છું વિદ્યાર્થીઓ. આગળનો અભ્યાસ આપણે નવા ક્લાસના નવા દિવસે જોશું. ઓકે, બાય બાય.